प्रजाः सामानि जन्मेने भूर्भुवः स्वः प्रधान देवता समन्विता वाहित देवताभ्यो नमः चोखा दरेक भगवान ने अर्पण કરી આપો તસ્મા અજાયંત જે કે ચો ભયાદતઃ ભૂર્ભુવઃ સ્વઃ પ્રધાન દેવતા સમન્વિતા વાહિત દેવતાભ્યો નમઃ અક્ષરાન સમન્વયામિ એક ચમચી ભરીને પાણી મૂકવાવાળી થાળીમાં પાણી મૂકી આપજો તદગ્ને આચમનીયં સમન્વયામિ ચોખાના દાણા રાખજો ત્યારબાદ હાથમાં અક્ષરાન સમર્પયામિ ગંધઃ ચોખાના દાણા દરેક ભગવાનને અર્પણ કરી દો અને ભગવાનને ચંદન કંકુનો તિલક કરી ભગવાનને પૂજનનું કાર્ય માટે ચંદન કંકુનો તિલક કરી આપો ઓમ તંજન્નમ બળે ખેપવક્ષન પોડો ખંજાતા મગદાહ ભૂર્ભુવઃ સ્વઃ પ્રધાન દેવતા સમન્વિતા વાહિત દેવતાભ્યો નમઃ ગંધમ વિલેપયામિ ચોખા દરેક ભગવાનને અર્પણ કરી આપો ઓમ અક્ષન્નમી મદંતસ્ય વપ્પેય અધોઘતસ્તો ભૂર્ભુવઃ સ્વઃ પ્રધાન દેવતા સમન્વિતા વાહિત દેવતાભ્યો નમઃ ચોખા ચડાવી આપો અક્ષદાન સમર્પયામિ દરેક ભગવાનને પુષ્પ અર્પણ કરી આપો ફૂલ ભગવાનને અર્પણ કરી આપો ઓમ તત્પૂર્વઘમ વ્યદધોઃ ભૂર્ભુવઃ સ્વઃ પ્રધાન દેવતા સમન્વિતા વાહિત દેવતાભ્યો નમઃ પુષ્પાણિ સમર્પયામિ અભયં ગુરુ ઓમ શાંતિઃ 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 સુશાંતિર્ભવતુ સર્વાનિષ્ટ શાંતિર્ભવતુ। અત્યારે જે હાલમાં આપણને દાન મળેલ છે તેની વિગત હું આપને જણાવી દઉં। 1100 રૂપિયા પ્રકાશભાઈ એમ પંડ્યા ગાંધીનગર, 201 રૂપિયા પૂર્વીબેન મહેશભાઈ જોશી, 1100 રૂપિયા જયેશભાઈ એલ ઉપાધ્યાય, 2100 રૂપિયા ઇન્દિરાબેન અરવિંદભાઈ ઉપાધ્યાય તરફથી અત્યારે આપણને દાન મળેલ છે। આ સાથે હું આપને એક આ વાડીનો 2007 પછીનો ટૂંકમાં એક પરિચય આપવા માંગુ છું કે અત્યારે જે આ વટવૃક્ષ બન્યું છે અને દર વર્ષે સંસ્થાની આવકમાંથી 20 થી 25 લાખ રૂપિયા સમાજ પાછળ વાપરવામાં આવે છે। આપણી આ સંસ્થા કોઈ એફડી કરવામાં માંગતી નથી। સત્યેરા તુચકો અર્પણ। અત્યારે જે કંઈ આ ડિલક્સ રૂમો, પછી આ હોલ, પછી જનરેટર, લિફ્ટની સુવિધા, હવે પછી આરો પ્લાન્ટનું વિચાર્યું છે કે યાત્રાળુઓ તથા આપણા જ્ઞાતિજનોને બધાને સગવડ મળી રહે એ માટે એક આરો પ્લાન્ટનું વિચાર્યું છે। અને ત્યારબાદ અમોએ એક વિચાર્યું છે કે આપણે પણ એક ઈ રિક્ષા સંસ્થા તરફથી મૂકીએ, દાતા મળે તો જેથી કરીને જ્ઞાતિબંધુઓ તથા ઉંમરલાયક જે કંઈ યાત્રાળુઓ આવ્યા હોય એ લોકોને મંદિર પૂરતું, મંદિરથી અંબાવાડી એ માટેનું એક ઈ રિક્ષાનું આયોજન વિચાર્યું છે। એટલે અત્યારે આ સંસ્થા બે વસ્તુ વિચારે છે। એક આરો પ્લાન્ટ માટે, કારણ કે આપણે આરોના જગ ને બધું મંગાવવું પડે છે અને શુદ્ધ પાણી મળી રહે તે માટે, અને બીજું એક કે યાત્રાળુઓ અને જ્ઞાતિબંધુઓને જ્યાં ટ્રાફિક અને બધું હોય છે એની સુવિધા માટે। અત્યારે જે અમારી કમિટી છે અને જે અત્યારે પ્રમુખ સાહેબ છે રોહિતભાઈ છે જોશી અને રાજશ્રીભાઈ ને અમારી ટીમ દ્વારા જે કંઈ કાર્ય કરવામાં છે 2009 પછી આ જે ડિલક્સ રૂમો બનાવવામાં આવી, ત્યારબાદ નીચે એસી ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યો, ત્યાર પછી અત્યારે આ બેન્ક્વેટ હોલ આપણે નારાયણ બેન્ક્વેટ હોલ બનાવવામાં આવ્યો, જેનું નામ અમારા પદ્માભાઈના સૂચનથી નારાયણ હોલ આપવામાં આવેલું। અત્યારે આ હોલનું નામ જે આપણે નારાયણ હોલ આપ્યું છે
એ એમના માર્ગદર્શન હેઠળ અને કાપડિયા સાહેબ જે હતા એમનો ખૂબ અહીંયા સાથ સહકાર રહ્યો છે. 2009 પછી જે કઈ વિકાસ થયો, ત્યારબાદ હમણાં ટૂંક સમયની અંદર આપણે લિફ્ટની સુવિધા કરી, ત્યારબાદ જનરેટર, કારણ કે આપણે અહીં ડાકોરમાં લાઇટોનો પ્રોબ્લેમ રહે છે એટલે આખી અંબાવાડીનો લોડ ઉઠાવે તથા એ સિવાયનો પણ લોડ ઉઠાવી શકે એવડું મોટું આજે 25 લાખ રૂપિયાનું જનરેટર આપણે પાછળ મુકાવ્યું છે. અને હવે પછી આ સંસ્થાની અંદર ઉત્તર પ્રગતિ થાય અને અમારા પ્રમુખ સાહેબના માર્ગદર્શન હેઠળ આવું કાર્ય થતું રહે. અને જ્યારે પણ મેં રજૂઆત કરી છે કે આપણે આ કરવું છે ત્યારે અમારી ટીમ અને પ્રમુખ સાહેબે મને કોઈ દિવસ એ જ કામમાં ના નથી પાડી. હવે પછી આપણે આના પછી સામા પચમ, કેવડા ત્રીજ, ગણપતિ ચોથ, માતૃસાદ નું ઉદ્યાપન આવશે તો દરેક જ્ઞાતિ બંધુઓને આવી જ રીતે લાભ લેવા મારી નમ્ર વિનંતી છે. અને આપણે આપણા માતા પિતાનું કાર્ય કરી શકીએ. માતૃસાદમાં સિદ્ધપુર લઈ જવાની વ્યવસ્થા તથા અહીંયાથી તમામ ખર્ચ આ અંબાવાડી પથિકાશ્રમ કમિટી સંસ્થા ભોગવે છે. અને અત્યારે પણ આ ઉદ્યાપન વિના મૂલ્યે જે કોઈ દાન આપે તોય શું, ના આપે તોય શું, પણ સમાજને આપણે ઉપયોગી થઈ પડે એ હેતુથી આ કાર્ય કરી રહ્યા છે. જય રણછોડ. પ્રમુખ શ્રી રોહિતભાઈ જોશી દ્વારા અને મહામંત્રી અને કમિટીના સભ્યો દ્વારા થઈ રહ્યું છે. અને દરેક યજમાનો ઊભા થઈને સન્માન રૂપે તાળીઓના ગડગડાટથી વિનયભાઈનું સન્માન થઈ રહ્યું છે. ઓમ રે હસપાતે આદિ આદર્જો
રેહાત વ્યોમદ વિભાતિક્રાતો મજ્જાને ખો જત્તેદાયચ્છાવસારે દપ્રાજા તાતાદ સમાસુદ્રાવેણ દેહિ ચિતરામ્મા. ખૂબ સુંદર આ યજ્ઞ કરાવ્યો એવા વિનયભાઈ ના ચરણોમાં વંદન. ત્યાર પછી જીગણભાઈ જોશી જે સંપૂર્ણ શુક્લ યજુર્વેદ સંપૂર્ણ પૂર્ણ કંઠસ્થ કરેલો છે આ યજ્ઞની અંદર બ્રહ્માનું પદ શોભાવી આ યજ્ઞને ખૂબ સારી રીતનો પૂર્ણતા તરફ લઈ ગયા તેવા જીગણભાઈ જોશીનું સન્માન કરી રહ્યા છે. બધા તાલીઓના ગડગડાટ સાથે જીગણભાઈ દરેક બ્રાહ્મણોનું સન્માન થાય છે. દરેક બ્રાહ્મણના સન્માન વખતે આપણે તાલીઓ પાડવી એ આપણી ફરજ છે. તો દરેક બ્રાહ્મણોનું આ જ પ્રમાણે સન્માન કરવામાં આવશે. ત્યાર પછી પૂર્વીશભાઈ ભટ્ટ જેમનું સન્માન થઈ રહ્યું છે, જે મધુસૂદન શાસ્ત્રીના પૌત્ર, જે ખૂબ એવા સુંદર વિદ્વાન તેવા પૂર્વીશભાઈ ભટ્ટ નું સન્માન થઈ રહ્યું છે. તાલીઓથી તેમને પણ વધાવીએ. ખૂબ સારી રીતે નાની ઉંમરની અંદર તેમને ઉત્તમ પદ ધારણ કરેલું છે તેવા પૂર્વીશભાઈ ભટ્ટનું સન્માન થયું. ત્યાર પછી નિલેશભાઈ પંડ્યા જેમનું સન્માન છે તેવા નિલેશભાઈ પંડ્યા નું સન્માન થઈ રહ્યું છે. ત્યાર પછી અક્ષયભાઈ ભટ્ટ જે સાવલી પાસે તેમનું વતન છે અને ડાકોર સંસ્કૃત પાઠશાળાની અંદર આચાર્ય તેમને અત્યારે અભ્યાસ ચાલુ છે, આચાર્ય પ્રથમ પૂર્ણ થયું છે તેવા અક્ષયભાઈ ભટ્ટનું સન્માન થઈ રહ્યું છે. ત્યાર પછી ભાવેશભાઈ પંડ્યા જેમને કર્મકાંડ ક્ષેત્રની અંદર ખૂબ એવું પદ ધારણ કરેલું છે, તે પણ કર્મકાંડની અંદર ખૂબ એવા વિદ્વાન છે તેવા ભાવેશભાઈ પંડ્યાનું સન્માન થઈ રહ્યું છે. ત્યાર પછી એક ગૌરવની વાત છે કે જેટલા પણ અહીંયા આગળ કાર્ય થયા છે એમાં પ્રતિનિધિ તરીકે ગૌતમભાઈ અધવડિયો અમારામાં વડીલ છે. એ ગૌતમભાઈ અધવડિયોએ જે કઈ કાર્ય કદાચ તમે ન કરી શકો પણ એ કાર્ય બ્રાહ્મણના પ્રતિનિધિ દ્વારા કરવામાં આવે તેવા ઉત્તમ પ્રકારના અમને બ્રાહ્મણ પ્રતિનિધિ યજમાન અને ખૂબ એવા વિદ્વાન ગૌતમભાઈ અધવડિયોનું સન્માન થઈ રહ્યું છે. આપણે તેમને વધાવીએ. અને દર વખતે બેસી અને તે પણ બ્રાહ્મણોને દક્ષિણા આપે છે તેવો એમનો સ્વભાવ છે. ત્યાર પછી શંભુભાઈ વ્યાસ, તુષારભાઈ વ્યાસ જેમને ખૂબ એવી નાની ઉંમરની અંદર ખૂબ એવો અભ્યાસ કરેલો છે તેવા તુષારભાઈ વ્યાસનું સન્માન થઈ રહ્યું છે. ત્યાર પછી મિતેશભાઈ ઉપાધ્યાય, તે ખૂબ એવા કર્મકાંડ ક્ષેત્રની અંદર ખૂબ એવા નિપુણ છે તેવા મિતેશભાઈ ઉપાધ્યાયનું સન્માન થઈ રહ્યું છે. ત્યાર પછી વિશાળભાઈ પંડ્યા, તે પણ આપણા જ્ઞાતિના ખૂબ એવા વિદ્વાન પુરુષ છે એવા વિશાળભાઈ પંડ્યાનું આપણે સન્માન થઈ રહ્યું છે. ત્યાર પછી જયભાઈ પંડ્યા જે ઠાસરાના બિરાજમાન જે આશાપુરી માતાના ખૂબ ઉપાસક છે તેવા જયભાઈ પંડ્યાનું સન્માન થઈ રહ્યું છે. ત્યાર પછી દર્શનભાઈ રાવલ જે ઉમરેઠની અંદર વારાહી માતાજીની ખૂબ એવી ઉપાસના કરેલી છે અને અત્યારે ડાકોરના કર્મકાંડ ક્ષેત્રની અંદર ખૂબ એવા વિદ્વાન છે તેવા તેમનું સન્માન થઈ રહ્યું છે. ત્યાર પછી લવભાઈ પંડ્યા જેમને ડાકોર સંસ્કૃત પાઠશાળાની અંદર અભ્યાસ આચાર્ય ક્લિયર કર્યો છે તેવા લવભાઈ પંડ્યા શાસ્ત્રીજીનું સન્માન થઈ રહ્યું છે, તેમને આપણે વધાવીએ. ત્યાર પછી કુણાલભાઈ ત્રિવેદી એમનું સન્માન થઈ રહ્યું છે. તેમને પણ પરમ પૂજ્ય ચંદ્રશંકર ફાકડા ગુરુજી જોડે અભ્યાસ કરી કર્મકાંડ ક્ષેત્રને ખૂબ એવું દીપાવ્યું છે તેવા કુણાલભાઈ શાસ્ત્રીજીનું સન્માન કરીએ છીએ.
અને એક શાસ્ત્રીજી હતા જેમને કાર્ય હતું તે નીકળી ગયા છે તેવા શાસ્ત્રીજીને ખાલી નામથી આપણે યાદ કરી તેમને વધાવી લઈએ. ધ્રુવભાઈ શાસ્ત્રીજીને દરેક બ્રાહ્મણોનું સન્માન અહીંયા પૂર્ણ થયું. આગળના કાર્યમાં આપણે આગળ વધીશું. અત્રે ઉપસ્થિત સર્વ જ્ઞાતિ બંધુઓને અંબાવાડીનું આ જે આપણે ભગીરથ કાર્ય કરી રહ્યા છે, જો એના પૂર્વાર્ધમાં જઈએ તો 2007ની અંદર જ્યારે સ્વર્ગસ્થ શ્રી CR ભટ્ટ સાહેબે આ અંબાવાડીનો વહીવટ સંભાળ્યો ત્યારે અગાઉના વહીવટદારો તરફથી કોઈ પણ જાતની નાણાકીય કે અન્ય કોઈ સાહિત્ય કે આપણા સમાજના હિસાબ કિતાબનું કોઈ પણ વસ્તુ અર્પણ કરેલી નહીં. એમને ભટ્ટ સાહેબે એમના સમયગાળા દરમિયાન એમની અથાગ મહેનતને લઈ અને એમણે ત્રીજો ભાગ એ સર્વત્ર જમીનથી એમણે 2 માળનો બનાવી અને ત્યાં પણ એમણે રૂમો બનાવેલી અને એમણે તે સમયે 15 લાખ રૂપિયાની આસપાસની ફિક્સ ડિપોઝિટ મૂકેલી. એમના અવસાન પછી લગભગ 2011 કે 13ની અંદર 2009 થી મારા પ્રમુખ પદ હેઠળ જો આપ સર્વને અંબાવાડીમાં કાયમ આવતા હોય, યાદ હોય તો આ જે આપણે ભાગ છે આગળનો ભાગ કહેવાય અને એ આગળના ભાગમાં લીપણનો ભાગ હતો ને એની ઉપર ઈંટોની પીઢે પતરાવાળો ભાગ હતો ને એના ઉપર એક માળ હતો. એ એટલો તો જીર્ણ થઈ ગયેલો કે સર્વપ્રથમ અમે એનું કાર્ય ઉપાડ્યું અને એ કાર્ય ઉપાડ્યું ત્યારે જલારામ બાપાના ભક્ત એવા હરિરામ બાપા આગળ પધારેલા અને એમણે કથા કરવી હતી. મારે અંબાડી માટે કથા કરવી છે. તે વખતે અમને જોઈ પછી કહે હું હવામાં કથા કરું એટલે અમે એમનું કહેલું તમે ચિંતા ના કરશો, અમે બનાવી દઈશું. અને આખો આગળનો ભાગ અમે નીચે ઉતારી જમીન દોસ્ત કરીને અમે શરૂ કર્યું. તે વખતે અમારી સાથે હાથમાં 15 લાખ જ રૂપિયા હતા, પણ એ આખો ભાગ ઉતારીને પ્રથમ મજલા સુધી સ્લેબ મારતો 39 લાખ રૂપિયા 4 મહિનાની અંદર ઊભું કરીને બનાવેલું. અને હરિરામ બાપાની કૃપા ગણીએ તો અમને પૈસા કેવી રીતે મળ્યા, કેવી રીતે પૂરું કર્યું એ જ અમને તો તે પૂર્ણ થયું. તારે હમણાં આવીને જોઈ પેલા તમે 3 મહિનામાં બનાવી દીધું. તારે બધાના આશીર્વાદ તારે આટલું બધું થઈ ગયું, પણ આશીર્વાદ હરિરામ બાપાના જ હતા. અને આજે હરિરામ બાપાનો ફોટો અમે નીચે ત્યાં મૂકેલો છે આગળના ભાગમાં અને એમની કૃપાથી પછી જે આગળ અમે વધ્યા છીએ એ આ જે એસી હોલમાં આપણે બેઠા છીએ. આવો એસી હોલ સંપૂર્ણ ખેડા જિલ્લામાં હજુ નથી અને બધા જે આવે છે એ બધા કહે છે કે અમે આવો હોલ જોયો જ નથી. આ એસી હોલમાં અમે એસી બેહાડ્યા ને ત્યારે પણ પૈસો નતો. અમરીશભાઈ પંડ્યા કે આપણી જ્ઞાતિના છે અમને અમે કહ્યું તમે એસી નાખી દો, ચિંતા ના કરશો, પૈસા તમને મળી જશે. ભગવાનની દયાથી 2 મહિના બધા એસીના પૈસા અમે ચૂકવી દીધા. ઘણા વખત એવું પણ બન્યું છે કે દિવાળી પર પૈસા ચૂકવવાના હોય. મારી એક હાકલને લીધે મારા તમામ સભ્યશ્રીઓને ઉદ્યાપન કમિટી વાળા તમામ સહકાર આપીને અમને દિવાળી વખતે પણ બિલો ચૂકવવાના પૈસા મેં આ લોકો જોડી દીધા છે. લાવો અત્યારે આપણે ખૂબ સરસ રીતે અમે કાર્ય કરી રહ્યા છે. અમે ભરતભાઈએ કહ્યું એમ કે કોઈ બેંક બેલેન્સ બનાવવામાં અમે સમજ્યા નથી. જે કોઈ આવક થાય છે સર્વપ્રથમ જ્ઞાતિ પાછળ અમે વાપરીએ છીએ. ભરતભાઈએ કહ્યું એમ કે દરેક પ્રસંગમાં જ્ઞાતિને વિના મૂલ્યે જ અમે કહીએ છીએ. જ્ઞાતિવાળા અમને જ આપી દે છે બધું. અમે વિના મૂલ્યે કંઈ પણ અમને જ્ઞાતિ તરફથી અત્યાર સુધીમાં ખૂબ સહકાર મળ્યો છે અને આવો નવો સહકાર મળતો રહે એવી આપ સર્વને પ્રાર્થના કરીને વિનવું છું.